सावणं यशोपंचनमुखारो सर्वपापप्रणाशं मंगलाणं च सर्वेषां परमं मंगलं नमो हरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो बुद्धायाणं नमो लोये सर्वसावणं यशोपंचनमुखारो सर्वपापप्रणाशं मंगलाणं च सर्वेषां परमं मंगलं नमो हरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो बुद्धायाणं नमो लोये सर्वसावणं यशोपंचनमुखारो सर्वपापप्रणाशं मंगलाणं च सर्वेषां परमं मंगलं मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्तूर्यभद्राद्यादेन धर्मस्तु मंगलं कमठे धर्मेन्द्रे च स्वोचितं कर्म कुर्वति प्रभुस्तुल्य मनोवृत्ति पार्श्वनाथस्यस्तु सत्त्वानां परमानन्द गन्धो दिव्यधर्मामृत स्याद्वादामृतनिश्यन्ति शतरपातोजिनम् एषो मङ्गलनिलयो भवविलयो शैलसङ्गसोजनो नवकार परममन्तो चिन्त्यवृत्तो शुभं देहि सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिविधानाय श्रीगौतमस्वामिने नमः। अमृतयं दिवसे लब्धिगणभण्डार श्रीगुरुगौतमसमर्ये रामचित्रपट कृतापराधीपीजने कृपामन्थरकारयो ऋषभबाष्पार्दयो भद्रं श्रीवीरजीननेत्रयो। कलिकाल सर्वज्ञ हेमचंद्र सुरेश्वरजी महाराज सकलारत्मा श्लोकની રચના કરે છે। ભગવાન મહાવીરની સ્તુતિ છે। કૃતાપરાધીપી જને કૃપા મંથર તારયો, જેણે અપરાધ કર્યો છે એવા જીવની ઉપર કૃપા મંથર તારયો, એનો અર્થ છે કે કરુણાથી જેમની આંખો એ ભીની થયેલી છે, કૃપાથી મંથર તારયો, તારા એટલે કે ઈશ્વર બાષ્પાર્દયો ભદ્રમ, કાંઈક વિનાશવાળી થઈ છે। શ્રી વીરજીને નેત્ર, એવા પ્રભુ મહાવીરના નેત્રોનું કલ્યાણ થાવ। તો કે નેત્રોનું કલ્યાણ શું થવાનું? તેનો તાત્પર્ય અર્થ એ છે કે આવા નેત્રોનું જે ધ્યાન કરે છે એનું કલ્યાણ થવાનું, એનો તાત્પર્ય અર્થ છે। બહુ સરસ કલ્પના ચિત્ર છે આ શ્લોકમાં। મારા બાળપણમાં ભુવન સુરેશ્વરજી મહારાજની મહાવીર ચરિત્રની બુક મેં જોઈ, એના ચિત્રો આજે પણ મને યાદ છે। એમાં સંગમ આકાશમાં ઊભો છે, ભગવાન મહાવીર ધ્યાન અવસ્થામાં છે, કૌશલ મુદ્રામાં છે, અને છેલ્લે આમ હાથ જોડે છે સંગમ, અને દેવલોક ભણી જઈ રહ્યો છે। સંગમે એક રાતમાં પરમાત્માને 20 ઉપસર્ગો કર્યા, અપરંપાર ઉપસર્ગોની ઝડી વરસાવી દીધી। એનું વર્ણન કરું સૂત્રમાં બહુ અદભુત છે, એ આખું વર્ષોથી સાંભળ્યું છે। કહીને આવ્યો છે, ચેલેન્જ મારીને આવ્યો છે ઇન્દ્ર મહારાજને કે હું મહાવીર નામના મગધરાને ચપટીમાં છોડી નાખું, એને ગુસ્સો ના આવે, એને ગુસ્સો કરાવી દઉં, તમે એની ક્ષમતાના વખાણ કરો છો। આવી ચેલેન્જ મારીને આવ્યો છે અને મેં હારી ગયો છે, એનો એને અફસોસ છે। અભવ્યનો જીવ છે, કદી મોક્ષ પામવાનો નથી, અને એ વખતે એને ભાવ નથી પણ એ દ્રવ્યથી હાથ જોડે છે, કારણ કે એ વિચારે છે કે ઇન્દ્ર મહારાજ અત્યારે પણ એ જોઈ રહ્યા હશે, છેલ્લે છેલ્લે તે નમસ્કાર ન કરે, એટલે એના ડરથી એ હાથ જોડે છે, અને ભગવાનની આંખોમાંથી આંસુના બેબંધ સરે છે। એનું વર્ણન હેમચંદ્ર શ્રી મહારાજ આ શ્લોકમાં કરે। આપણે એમ થાય કે ભગવાન કેમ આંખમાં આંસુ આવ્યા? ક્યારેક એવું બને કે બહુ દુઃખ પડે ને માણસ,
એટલે બહુ દુઃખ પડ્યા પછીથી જ્યારે આપણી અમુક કેપેસિટી હોય ત્યાં સુધી આપણે એને સહન કરીએ, પણ જ્યારે ઓવર કેપેસિટી થઈ જાય પછી સહન ન થાય તો આંખમાંથી આંસુ પડી જાય. આ એક પોઝિશન છે. તો શું આવું થયું છે ભગવાનને કે ખૂબ સરખું થયા, અત્યાર સુધી બહુ સહન કરી લીધું અને હવે અસહ્ય થઈ ગયું એટલે દુઃખના કારણે આંખમાંથી આંસુ શરૂ પડ્યા? એવું નથી, કારણ કે ભગવાન અનંત બળના સ્વામી છે. ધાર્યું હોત તો એક નાનકડી માખીને કે મચ્છરને એક નાનકડો છોકરો પોતાના હાથમાં મસળીને ફેંકી દે એવી તાકાત મહાવીર પ્રભુની હતી, કારણ કે જેના ડાબા પગના અંગૂઠામાં મેરુને ધ્રુજાવાની તાકાત હતી. એ વ્યક્તિ આ દુઃખોથી ડરી જાય એ અસંભવ છે. તો પછી એની આંખમાં આંસુ કેમ આવ્યા? તો કે હેમચંદ્ર સ્વામી મહારાજે યોગશાસ્ત્રમાં ભગવાનની આ વાત લખી છે કે ભગવાને તે ક્ષણે એમને શું વિચાર્યું છે. સંભળાય છે બરાબર? શરૂઆતમાં મારી ગતિ થોડી સ્લો હોય અને એ વખતે હેમચંદ્ર સ્વામી મહારાજનો શ્લોક છે, જગત પિતારીશ વયમ અસ્ય સંસાર કારણ. એનો અર્થ એ છે કે આખા જગતને તારવાની ઈચ્છાવાળા અમે, મારું ચાલે તો જગતના સર્વ જીવોને મોક્ષમાં પહોંચાડી દઉં આવી તમન્નાના, આવી સર્વજીવ કરુણાના સ્વામી અમે, અને આ માણસનું કશું જ ભલું કરી શકતો નથી. જગત પિતારીશ વયમ અસ્ય સંસાર કારણ. આના સંસારનું એટલે કે એની ભવવૃદ્ધિનું કારણ હું બન્યો. નિશ્ચયથી વિચારીએ, નિશ્ચયને વ્યવહાર શબ્દો તમે બરાબર સમજી જાઓ છો. વ્યવહાર એટલે બહારની દુનિયા, નિશ્ચય એટલે અભ્યંતર દુનિયા. કર્મનો બંધ, એના ઉદય, આ બધું અંદરની અભ્યંતર પ્રક્રિયા છે. એને બહારની ક્રિયા સાથે બહુ લેવા દેવા નથી. એ નિમિત્ત રૂપે અસર જરૂર કરે, પણ અંતે આપણું પરિણામ એ આપણા કર્મબંધનું કારણ છે. આપણે વિચાર કરીએ, ભગવાનની વિચારધારા કરી, આને મને આટલો બધો દુઃખી કર્યો, આટલો બધો હેરાન કર્યો. નો, ભગવાન એ વિચારતા જ નથી. ભગવાન ઉપરથી એમ વિચારે છે કે જેણે 12.5 વર્ષની ઘોર સાધનામાં, આની પહેલાં નંદન રાજર્ષિના ભાવમાં ભગવાને 1,00,000 વર્ષ સુધી માસક સમણના પારણે માસક સમણ કર્યા અને બહુ બધા કર્મોને ખતમ કરી નાખ્યા છે. પણ છતાં કોરડા મગ જેવા જે ન સીઝ્યા કર્મો એ બાકી રહ્યા હોય એને 12.5 વર્ષની ઘોર સાધનામાં એમને ભોગવવા પડ્યા. સંગમ ના મળ્યો હોત તો મારા કર્મ ખપાવવામાં આવું ખરાબ કામ કોણ કરત? તો મારું ઉપકારી થયું, અને એવા ઉપકારી પ્રત્યે હું કોઈ પ્રત્યુપકાર કરી શકતો નથી. એ ભગવાનની પીડાનું કારણ છે. આપણે વિચાર કરીએ કેવી અદ્ભુત વાત છે જે આપણી કલ્પનાથી પરે છે. કોઈ પણ દુઃખ આપવાવાળા માણસને આને મને દુઃખ આપ્યું એમ વિચારીએ છીએ, એને નિમિત્ત કારણ રૂપે લેખતા નથી. નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણ હું પોતે જ છું. અને ઉપાદાન કારણ શબ્દનો અર્થ સામાન્ય રીતે સમજાવું તમને. ઘડો બનવામાં માટી ઉપાદાન કારણ કહેવાય ન્યાયશાસ્ત્રની ભાષામાં, લોક વ્યવહારમાં પણ. ઘડો માટીથી જ બને અને ચક્ર જે પેલું ફરે છે જૂના કાળમાં
આજે તો કેવી રીતે બનતા અને દાંડો હોય તો ન્યાયશાસ્ત્રમાં આનું વર્ણન કરતા એમ લખ્યું તો આગળ આવી જવાનું આગળને સમજવું. તો દંડ નિમિત્ત કારણ છે, ચાકડો નિમિત્ત કારણ છે, કુંભાર નિમિત્ત કારણ છે. નિમિત્ત કારણ અનેક હોઈ શકે, ઉપાદાન કારણ સામાન્ય એક હોય. સમજાય છે? બની નિમિત્ત કારણ ઘણા હોય, ઉપાદાન કારણ મુખ્યત્વે કરી એક હોય. ઘડો માટીથી જ બને એટલે માટી એમાં મુખ્ય છે. ચાકડો, દંડ અને કુંભાર આ બધા નિમિત્ત કારણ છે. એ બદલાય તો ચાલે. કુંભારની જગ્યાએ એની વાઈફ બેઠી હોય તો ઘડો થાય, પણ માટીના વિકલ્પમાં ઘડો ના થાય. એવી રીતે આપણા પોતાના જે કર્મ છે એ જ આપણા સુખ દુઃખનું ઉપાદાન કારણ છે. આપણા સુખ દુઃખનું મૂળભૂત કારણ આપણું પોતાનું ઉપાદાન છે. તમે જેવા અધ્યવસાયો પહેલા કર્યા હતા એના આધારે જે કર્મ બંધાયો અને એ ઉદયમાં આવ્યું. નિમિત્ત તો કોઈ બી બને. ભગવાનને સંગમ મળ્યો તો બીજો કોઈ મળે, આગળ જતા ગોવાળીઓ મળ્યો તો ભગવાન એને નિમિત્ત કારણ રૂપે લખે છે. અને ત્યારે તમને મને દુઃખ આપનારને આપણે નિમિત્ત કારણ રૂપે સમજતા થઈએ તો આપણી ચિત્તની પ્રસન્નતા જાળવવા માટે બહુ મોટું સમાધાન મળે છે. ભગવાન મહાવીરનો બીજા તીર્થંકરો કરતા એમની એક વિલક્ષણતા છે. એમના કર્મ બહુ ભારે હતા. શાંતિનાથ ભગવાનની વાત કરીએ તો કોઈ દુઃખ જ પડ્યું નથી. ફટાફટ દીક્ષા ફટાફટ કેવળ લાગે કે બધું આમ જાણે રમત માત્રમાં. ભગવાનને 12.5 વર્ષ સુધી ઘોર પરિશ્રમ સહન કરવા પડ્યા, પણ છતાં પણ એના ચિત્તની જે સમતા છે એ એમના કેવળ જ્ઞાનનું કારણ છે. આપણે વાત એ કરવી છે કે આવા પ્રભુ એ સ્થાપેલું જેનું શાસન, એની સાચી ઓળખ, ભગવાનની સાચી ઓળખ એટલે જેની શાસનની સાચી ઓળખ. ભગવાનની આપણે પૂજા બહુ કરી, બહુ મહત્વપૂર્ણ વાક્ય બોલી રહ્યો છું. ભગવાનની પૂજા અનંતી વાર કરી, સમોસરણમાં જઈને ભગવાનની સાક્ષાત દેશના પણ આપણે સાંભળી, પ્રભુ સાક્ષાત મળ્યા અને એની વાણી આપણે સાંભળી અને છતાં પણ આપણું કલ્યાણ ન થયું. સિદ્ધસંત દિવાકર શ્રી મહારાજ કલ્યાણ મંદિર સ્તોત્રમાં લખે, આકર્ણિતોપી મહિતોપી નિરીક્ષિતોપી નૂનમ ન ચેતસી મયા વિધૃતોષી ભક્ત્યા જાતોસ્મિ તેન જન બાંધવ દુઃખ પાત્રમ યસ્માત ક્રિયા પ્રતિફલંતે ભાવ સંજ્ઞા. ભગવાન તને સાક્ષાત સાંભળ્યો, આકર્ણિતોપી એટલે સાંભળવું, મહિતોપી એટલે તારી પૂજા કરી, દેવ બનીને અમે તારા ચરણ કમળને સ્પર્શ કરી ફૂલો ખૂબ ચડાવ્યા. મેં જવી તમને વચ્ચે વચ્ચે યાદ આવે છે, બહુ બધું મને યાદ આવતું હશે. પુષ્પ પૂજા એ સર્વોત્તમ પૂજા છે. પુષ્પ પૂજા એ સર્વોત્તમ પૂજા છે. આપણે ત્યાં ધુરંધરજી મહારાજ સાહેબ કરીને તમારા પરિમલમાં જઈ ગયા, પરમ વિદ્વાન પુરુષ, બહુ મારા અંગત સંબંધોની સાથે. સાહેબ એક વાર બોલે કે મેં જયગુસ્વામી દાદાને કહ્યું કે
સાહેબ પુષ્પ પૂજાથી કેવળ જ્ઞાન પામ્યાના દાખલા શાસ્ત્રમાં ઘણા મળે. કેસર પૂજા કરતા કેવળ જ્ઞાન પામ્યાનો દાખલો આપ મને આપો. પરમ ગીતાર જય ગોસ્વામી એમને એવો જવાબ આપવો પડે કે મારે વિચારવું પડશે. સાહેબ મને કહેતો હતો, મને કે ક્યાંય અનુકૂળતા ઓછી હોય તો ભગવાનને 5 પુષ્પ ચડાવી દો, તમારી પૂજા થઈ ગઈ. બસ હું આવી ગઈ, પૂજા નથી કરતા, ખાલી પેલા પંડિત એના ભાઈ. એક વાત તમને કહું કે પુષ્પ જે છે ને એનામાં 3 મોટા ગુણ છે. પુષ્પ સુગંધિત છે, પુષ્પ સુંદર છે અને પુષ્પ કોમળ છે. આ 3 પુષ્પની વિશેષતા છે. પુષ્પ સુગંધી છે. પુષ્પ પૂજા કરતા ભગવાનની આગળ પ્રભુ મને તમારા જેવી આ પુષ્પમાં છે એવી સદાચારની સુગંધ આપો. સદાચાર એટલે સમ્યક ચારિત્ર. સુગંધ છે, સૌંદર્ય છે, સુંદર છે. ફૂલ કોઈને પણ ગમે, તાજું ખીલેલું ગુલાબ એટલે પ્રેમના પ્રતીક રૂપે પણ પુષ્પ છે અને ભગવાનની ભક્તિના પ્રતીક રૂપે પણ પુષ્પ છે. તો એનામાં પહેલે તો સુગંધ, બીજું સૌંદર્ય છે. એટલે મને આપણા આત્માનું સૌંદર્ય સમ્યક દર્શન છે. તો પુષ્પમાં જેવી સુંદરતા છે એવી મારા આત્માની અંદર સમ્યક દર્શનની સુંદરતા. સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર. અને ત્રીજું શું છે? કોમળ. કોમળ છે એટલે સર્વ જીવ પ્રત્યે કોમળ પરિણામ આપે. જગતના સર્વ જીવ પ્રત્યે હું મારા હૃદયમાં કોમળ પરિણામ, અને કોમળ પરિણામ છે એ જ સાચું સમ્યક જ્ઞાન છે. અને ધારણ કરવો છે મારા સાહેબ એમ કે જ્યાં સુધી જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રી તમારો ન આવે ત્યાં સુધી તમારામાં સમ્યક દર્શન નથી, તો સમ્યક જ્ઞાન પણ નથી. પુષ્પની વાત યાદ આવી એટલે મેં તમને વાત કરી. તો આ વિધાન જે કેસર પૂજાનું ચાલુ થયું એ વિધાન કેવી રીતે ચાલુ થયું? તો પછી વડોદરાજી મારા સાહેબ એવું કહેતા હતા કે છેલ્લા 200 વર્ષથી વધારે અષ્ટપ્રકારની પૂજા નથી હોતી. નંદીશ્વર દીપ વગેરેમાં દેવો જે છે ને એ દેવો બીજી કોઈ પૂજા ત્યાં ન કરી શકે, પણ સુંદર મજાના ફૂલ લાવીને ભગવાનના એક એક ચરણ કમળમાં એની પૂજા કરે, એની પુષ્પ પૂજા થઈ ગઈ. ભગવાન અપૂજ નથી. અને એ બધા સ્થાનોમાં, શાશ્વત સ્થાનોમાં તો અપૂજ રહે એનું કંઈ બહુ મોટું દોષ નથી ગણ્યો. આપણી વાત એ છે કે ભગવાન મહાવીર પરમાત્માના જે કર્મ, એ કર્મ બહુ ભારે કર્મ હતા. અને એટલા માટે તમને એક વાત કહું, ઘર દેરાસરમાં સામાન્ય રીતે ભગવાન મહાવીર પરમાત્મા અને મલ્લીનાથ પરમાત્મા એની સ્થાપના થતી નથી. એનું કારણ એ છે કે ભગવાને તો અત્યંત કઠિન એવા કર્મોને પણ ક્ષમતા ભાવે સહન કરી લીધા, પણ એના કારણે ભગવાનના કારણે આવતા જ નથી કર્મો, ધ્યાનમાં રાખજો. પરંતુ કોઈક એવો વિકલ્પ ઉત્પન્ન ન થાય એટલે એક આ જે શાસ્ત્ર કહેવાય ને, શું કહેવાય, શિલ્પશાસ્ત્ર, અને એક એવો નિયમ બતાવી દીધો કે મલ્લીનાથ ભગવાન બ્રહ્મચારી છે. સંસારી જીવને અમુક ભૌતિક વગેરેની આકાંક્ષાની આવશ્યકતા છે, એમાં એને વિઘ્ન ન આવે, કોઈ એને મતિભ્રમ ન થાય, એ અપેક્ષાએ આ વાત મૂકવામાં આવે. બાકી એમાં પણ અપવાદ મળે. એક દાખલો તમને આપું. શાહપુરની અંદર એક સુશ્રાવક, અને કયા મહાત્માએ તમને કહ્યું છે એ પહેલાં જોવાનું. વચન સિદ્ધ કોઈ પુરુષ એમ બોલે કે આ કર, થઈ જાય. ત્યાં નિયમ કરો, શાસ્ત્રનો બાજુ કરી દે.
એટલે ત્યાં એક શ્રાવકનું નામ ભૂલી ગયો છું, બહુ સારી રીતે ઓળખો. આચાર્ય ભગવંત યશોદેવશ્રી મહારાજના શિષ્ય ભક્ત હતા, પરમ યશોદેવશ્રી મહારાજ એટલે આચાર્ય ભગવંત પ્રેમશ્રી દાદા સિદ્ધાંત મહોદય એમના શિષ્યો રામચંદ્રશ્રી મહારાજના પહેલા નંબરના શિષ્ય, પહેલા કે બીજા નંબરના યશોદેવશ્રી મહારાજ, જેમણે 36 કરોડ નૌકાર મંત્ર ગણેલા. 36 કરોડ નૌકાર. એની કથા કહેવા બેસો ને તો 15 મિનિટ થાય. આપણે મૂળ વિશે પાછું જરા. એટલે શાલીપુરની વાત. હા, શાલીપુર અમદાવાદના જયસિંહભાઈ નામ હતું. જયસિંહભાઈ. એ બધી કથા કવર કહીશ તમને, આપણે ક્લાસ ચાલશે આપણા આગળ. બહુ બધી વાતો જાણવા મળશે. તો એમને એક વાત કરું કે રાત્રે એમની ઊંઘ કેટલી ખબર છે? માત્ર 1.5 કલાક. 12 વાગે સૂઈ જાય, 1.5 વાગે ઊભા થઈ જાય, બેઠા હોય આમ જ. અને આમ ને આમ બેસવાના કારણે એમની આ ડોક છે ને આમ ઝૂકી ગઈ આરામથી. એમણે પેલા શ્રાવકને કીધું કે સાહેબ ઘર દેરાસર પડ્યું, મારે સાહેબ ભગવાનની સ્થાપના કરી. એ ભાઈ મહાવીર સાહેબ ભગવાનની સ્થાપના કરી અને લીલા લહેર છે, એને કોઈ તકલીફ નથી. એટલે આ વચન સિદ્ધ પુરુષ એના મનમાં જે આવ્યું કે શાસ્ત્ર બાજુ પણ, એટલે આ શાસ્ત્ર તો બધા કેવા છે, શિલ્પશાસ્ત્ર વગેરે શાસ્ત્ર. બાકી આગમના વાતની વાતને કોઈ આચાર્ય ભગવાન તો એને બાજુ પર એવી વાત ન કરે. આપણી વાત એ છે કે ભગવાન મહાવીરની વાત આપણે કરી રહ્યા છીએ. ઉપાધ્યાયશ્રી મહારાજ લખે છે, શાસન તારું અતિ ભલું, નહીં કોઈ તસ સરીખું રે, તીમ તીમ રાગ વાધે ઘણો, જીમ જીમ જુગતી શું પરખું રે. તારા જેવું શાસન આ જગતમાં ક્યાંય નથી. કોઈ એની તુલનામાં કોઈ ધર્મ કે કોઈ શાસન ઊભું નથી રહી શકે. અને જેમ જેમ હું યુક્તિથી એના ઉપર વિચાર કરું છું, તેમ તેમ મને એના પ્રત્યે રાગ વધતો જાય છે. આપણને પ્રભુના શાસન પ્રત્યેનો રાગ તીવ્ર ન હોય તો સમજવું કે આપણે એને બરાબર સમજ્યા નથી. અને એ સમજણ મેળવવી, મેં તમને આગળ જે વાત કરી, આકર્ણિતોપી મહિતોપી નિરીક્ષિતું. ભગવાન તને સાંભળ્યો, તારી પૂજા કરી, તને જોયો એટલે ખૂબ ભાવથી જોયો. અપી શબ્દ મૂક્યો. આકર્ણિતોપી મહિતોપી નિરીક્ષિતોપી નૂનમ ન ચેતસી મયા વિધૃતું શિવ ભક્ત્યા. પણ એક કામ મેં ન કર્યું, તને મારા મન મંદિરમાં તારી સ્થાપના ન કરી. આ એક ભૂલની સજાના કારણે અનાદિકાળથી આપણે આ સંસારમાં રખડે છે. નૂનમ ન ચેતસી મયા વિધૃતું શિવ ભક્ત્યા જાતોસ્મિ તેન જન બાંધવ દુઃખ પાત્ર. એના કારણે દુઃખનું પાત્ર બન્યું. તસ્માત ક્રિયા પ્રતિફલનથી ભાવ શૂન્ય. માટે કહ્યું કે આપણી જે ક્રિયા છે એ ભાવ વગરની હોય તો એ ફળ આપતી નથી. આપે તો જ્યાં તમને લાખ રૂપિયા મળવાના હોય ત્યાં આગળ 5 રૂપિયાની કમાઈ થાય એને કમાઈ ના કહેવાય. તો પરમાત્માનો આપણા પર ઉપકાર શું છે એનું જ્યારે એન્લાર્જમેન્ટ કરીએ, જ્યારે એક્સપોઝ કરીને જોઈએ ત્યારે આપણને એમ ખબર પડે કે આ ઉપકાર ભગવાને 9 તત્વ આપ્યા, સુદેવ સુગુરુ સુધર્મ આપ્યો, ચતુર્વિધ સંઘ આપ્યો, 14 પૂર્વ આપ્યા, 45 આગમ આપ્યા, મોક્ષ માર્ગ બતાવ્યો, સમ્યક દર્શન આપ્યું, જગતના જીવોની સાચી ઓળખાણ આપી, આપણા પોતાનું આત્મ સ્વરૂપ શું છે એ સમજાવ્યું. આ બધાનો વિસ્તાર કરવા બેસીએ તો કલાકો નીકળી જાય અને છતાં પણ એનું સ્વરૂપ અધૂરું રહે. એટલે મારા પૂજનોની અંદર
ઘણા બધા પૂજન ભણાવવાનો મારે અવસર આવે. હમણાં આ રવિવારે પાછું બોમ્બે જાઉં છું. બોમ્બેમાં હું લગભગ 30 વર્ષ રહ્યો. હજુ પણ ચાહક વર્ગ છે તે બોલાવે. તો એક વાત હું ઘણી વાર કહું કે તમે આ ભગવાનના અનંતાનંત ઉપકાર છે. એ અનંતાનંત ઉપકારમાં એક ઉપકારને તમારી સામે એન્લાર્જમેન્ટ કરું છું. દાખલા તરીકે હું તમે આપણે નક્કી કરીને પૂર્વભૂમાં કોઈક સાધનાના બળથી, કોઈ પુણ્યના બળથી જૈન શાસનમાં, જૈન કુળમાં જન્મી ગયા, બરોબર. પણ આપણે કોઈ નક્કી તો કર્યું નથી. અને છતાં આપણો જન્મ એક જૈન શાસનની શ્રાવિકાની કુખે અને એક પિતાના, જૈન પિતાના કુળમાં ઉત્પન્ન થઈ ગયો. એક જ ભગવાનની કૃપાથી આ કાર્ય એવું થયું કે જેણે આપણા આખા જીવનની દિશા બદલી નાખી. આની સામે અસત કલ્પના એવું એમ કહું કે ધારો કે મારો તમારો જન્મ મુસલમાનને ત્યાં થયો હોત તો તમારું નામ મોહમ્મદ હોત અને મારું નામ રસૂલ મિયા હોત. અને તો આખા જીવનની સ્થિતિ બદલાઈ ગઈ. ઘણી વાર કહું કે જો તમને સપના આવે, કે સપના તો આવે છે, લગભગ દરેક માણસને નિંદર તો હોય એટલે સપના પણ હોય. સપના ઉપર તમારું કોઈ આધિપત્ય ખરું કે આવું જ સપનું આવે ને આવું ના આવે? કોઈ આધિપત્ય નથી આપણું સપના ઉપર. તો હું એમ પૂછું કે સપનાની અંદર જીવતા જાગતા તો તમારા માટે હું કલ્પના પણ કરી શકતો નથી, મારાથી એવું બોલાય પણ નહીં. પણ નિંદરમાં આવેલા સપનામાં તમે કોઈ રોડ પરથી પસાર થઈ ગયા છો, કોઈ નોન વેજીટેરિયન હોટલ છે અને એમાં તમે ગયા અને ત્યાં જઈને તમે ઈંડા માંસ ચિકનનો ઓર્ડર આપ્યો અને તમે એને ખાધું. આવું સપનું પણ તમને આવ્યું નથી. આવ્યું છે 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ જે ઉંમર થઈ હોય, આખી જિંદગીમાં આવું સપનું પણ, એટલે કે સ્વપ્નમાં પણ મને તમને આ પ્રભુના શાસને માંસાહારના ત્યાગી બનાવી દીધા. કોઈ મુસલમાનને જઈને પૂછો અને એમ કહો કે અરે એ कैसे हो सकता है, માનસું કેવી રીતે બને? જે વસ્તુ આપણને ગળથુથીમાંથી મળી હતી, તો ખાલી પ્રભુનો એકમાત્ર આ એક જ ઉપકાર કે પ્રભુ તારા શાસનમાં જન્મ પામવાથી હું આ જીવન માટે માંસાહારનો ત્યાગી બની ગયો. મેં મારા જીવનમાં કદી દારૂને હાથ લગાડ્યો નથી. મેં મારા જીવનની અંદર એવા ભાગ્યશાળી તમે હશો, હું પણ છું એવો, કે જીવનમાં આપણે કંદમૂળ ચાખ્યું પણ નથી. મારા પપ્પા રિક્ષા લીધેલી, તમારા વગરમાં ચોમાસું કરી ગયા છે. યશો વિજય મહારાજ ખરા, મુનિ યશો વિજય, જેમણે 32 ગ્રંથ હાથી ઉપની અંબાડી ઉપરથી એ ચોમાસામાં જે સૌથી વૃદ્ધ પુરુષ હતા મુનિરાજ જયચંદ્ર વિજય મહારાજ, મારા પિતાજી, અને ચંદ્રશેખર મહારાજ સાહેબના 140 શિષ્યમાં સૌથી પહેલો નંબર એનો. પપ્પાજી મને કહેતા હતા, મને કે આપણી 7 પેઢીમાં કોઈએ કંદમૂળ ચાખ્યો નથી. 7 પેઢીથી. અને 8મી પેઢીમાં મારો દીકરો છે, આજે 40 વર્ષનો છે, એણે હજુ સુધી કંદમૂળ ખાધું નથી. એનો દીકરો 8 વર્ષનો છે, હજુ સુધી એને નથી ખાધું. આગળનું આપણને ખબર નહીં પડતું. કોનો ઉપકાર? તમે ભગવાને આ શાસનની સ્થાપના કરીને આવા હજારો જીવો, લાખો કરોડો જીવોને માંસાહારનો ત્યાગ કરાવીને, કંદમૂળનો ત્યાગ કરાવીને, આ બધું કરાવીને
એમણે અનંત જીવોને અભયદાન અપાવ્યું છે. બહુ સરસ મજાની વાત તમને કહું છું. કરણ કરતાં કરાવણનું ક્ષેત્ર મોટું, કરાવણ કરતાં અનુમોદનાનું ક્ષેત્ર મોટું. તમે ઉપવાસ કેટલા કરી શકો? લિમિટ. માસખમણ. બહુ તપસ્વી માસખમણ કરે. એક મહાત્મા હોય જે ગુસ્સુરી દાદા જેવા અથવા કોઈ પણ એવા વિશિષ્ટ મહાત્મા કે એના પુણ્ય વડે 800 ને 1300 ને સિદ્ધિ તપ કરીને એક મહાત્મા કેટલા કરે સિદ્ધિ તપ? કરાવી કેટલા શકે? લાખો કરે. તો કરણ કરતા કરાવણનું ક્ષેત્ર બહુ વિશાળ અને કરાવણ કરતા અનુમોદનાનું ક્ષેત્ર બહુ વિશાળ. કારણ અનુમોદનામાં કાંઈ કરવાનું નથી, જે કરવાનું છે મનથી કરવાનું છે અને મનની શક્તિ અમાપ છે. લાભ સરખો મળે, કરણ અને અનુમોદનનો લાભ સરખો મળે. તમારી વાસક સમાન કર્યું અને મેં વાસક તમારી ભાવ શુદ્ધિ ઉપર આધાર છે. લુખ્ખી અનુમોદના પણ ન ચાલે. જે કરે એને ધન છે, બરાબર? જે કરે એને ધન છે. લુખ્ખા માણસો છે. અનુમોદના સાચી ત્યારે જ છે. એની માટે એક બહુ સરસ મેં વ્યાખ્યા બની. પ્રાપ્ત શુભ વસ્તુ એનો આનંદ અને અપ્રાપ્ત પ્રત્યેનું અફસોસ એનું નામ અનુમોદના. એનું નામ અનુમોદના. હવે નથી મળ્યું, આપણે આંબેલ નથી કરી શકતા, આંબેલની ઉડીઓ નથી કરી શકતા, મને અપ્રાપ્ત છે, નથી કરી શકતો. ચાની ટેવ છે, ભૂખ બહુ લાગી જાય છે, સહન થતું નથી, કોઈ પણ કારણ. પણ શક્ય હોય તો નવપદની 9 દિવસ ન કરી શકું તો મારે 1 દિવસ તો આંબેલ કરવું છે. આ પક્ષપાત જ્યાં જીવતો છે અને પછી બાકીના સર્વ તપસ્વીઓની ભાવપૂર્વક અનુમોદના સાચી, એને ચોપડીની અનુમોદના કહેવાય. એ પણ નથી થતું. 14નું આંબેલ નથી થતું, પૂનમનું નથી થતું, કાંઈ વાંધો નહીં. 9 દિવસ તમામ રોટલી લુખ્ખી ખાઈશ, બાકી બધું ખાઈશ, પણ રોટલી લુખ્ખી ખાઈશ. એટલે તમારા હૃદયનો પક્ષપાત જીવતો રહ્યો. સક્રિય અનુમોદના. તમે સાચો શબ્દ બોલી જાય. એવી અનુમોદના તમે કરો તો એનું ફળ ઘણું અમાપ ફળ છે. એટલે ભગવાનનો આપણા પર જે ઉપકાર છે ને એ ઉપકારને એનલાર્જ કરીએ. તમે પૂછો 10 ભગવાનની પૂજા કરતા હો ને એક જ ભગવાનની પૂજા કરો, પછી ત્યાં આગળ હાથ જોડીને ઊભા રહીને કાં તો બેસીને ભગવાનને જે ઉપકાર કર્યો છે એ ગુણોનું સ્મરણ. પ્રભુ તે મારા પર કેવો ઉપકાર કર્યો, તે કેવો ઉપકાર કર્યો, તે કેવો ઉપકાર કર્યો. જેવું તમે અત્યાર સુધી ખૂબ વ્યાખ્યાનો તમે સાંભળ્યા મહાત્માઓના, અને થોડું ઘણું તો તમને આવડતું જોવાય, તો એ એક ગુણને એવો કોઈ ગુણને યાદ કરીને, જેમ કે અમે તમને માંસાહારના પાપથી આપ્યો મને છોડાયો, પાપના મળે હું ક્યાં મુસલમાનને ત્યાં ભટકાઈ ગયો, પ્રભુ તારો કેવો ઉપકાર છે. એવા કોઈ ગુણની સ્તવના બેઠા બેઠા જો કરો ને એનાથી વિશિષ્ટ કોટીનું પુણ્ય વર્તાય છે. શાસ્ત્રોએ કહ્યું છે કે બહારની દ્રવ્ય પૂજા કરતાં સ્તુતિ અનંત ગુણ ફળદાયકમ. સ્તુતિ ભગવાનની અનંત ગુણ ફળદાયક. દેવચંદ્રજી મહારાજ એમ કે સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા તે હમારે. એક વાત સિદ્ધસંત દિવાકર સ્વામી મહારાજ આકર્ણ તો આ શ્લોકમાં એક વાત મૂકી. એટલે આપણે બહારથી દ્રવ્ય પૂજા ખૂબ કરી પણ ભગવાનની ઓળખ કરવાની જરૂર હતી, એ ઓળખ ન કરી. અને ઓળખાણ કરવી ભગવાનની એ પ્રભુની ભાવ પૂજા છે.
સૌથી મોટો જગતમાં દુર્ગુણ કયો? સૌથી મોટામાં મોટો દુર્ગુણ કયો? કૃતજ્ઞતા. અને સૌથી મોટામાં મોટો સદગુણ કયો? કૃતજ્ઞતા. બે શબ્દમાં એક જ ત્રીજો અક્ષર ફરે છે, અર્થ બદલાઈ જાય છે. કૃતજ્ઞતા એટલે કોઈએ આપણા પર ઉપકાર કર્યો છે એને હણી નાખવો. હણી નાખવો એટલે ભૂલી જવું. એને ભૂલી જવું, યાદ ન કરવું. મુંબઈમાં તો ત્યારે એવું બોલું ઘણી વાર કે ભાઈ જો મુંબઈમાં તમે આવ્યા, ઘણા એવા દાખલાઓ બધા કે અમે દોરી લોટો લઈને આવ્યા હતા, ભાડાના પૈસા કોઈ બાકી કરે ઉછીના માગીને આવ્યા, અને પછી આ શેઠે નોકરી રાખ્યો અને પછી શીખવાડ્યું અને પછી એમાં ડાયમંડ બજારમાં ઘુસાડી દીધો. અને આજે વાલકેશ્વરમાં મારો ફ્લેટ છે સાહેબ, 5 ગાડીઓ છે, બધો વૈભવ. આ શેઠે મારો હાથ પકડ્યો અને મને એણે અહીંયા પોતાની ઓફિસમાં સુવાની પરમિશન આપી. ચિંતા ન કર, બધું તારું ટેકાણ પડી છે. એ ઉપકારને જે માણસ ક્યારેય પણ ભૂલતો નથી. ગાડી આમ જતી હોય એટલે શેઠ પેલા ચાલતા જતા હોય ચાલતા જાય છે. હું તો એના કરતાં કદાચ આગળ વધી ગયો રૂપિયામાં. ગાડી ડ્રાઈવર ઊભી રાખ, સાહેબ બેસી જાઓ, આપણે છોડી દો. ના ના, તો મોર્નિંગ વોક કરવા નીકળ્યો છે. પણ આ એની કૃતજ્ઞતા છે. અને આનું જે વિસ્મરણ કરે છે એ કૃતજ્ઞ છે. જગતનો સૌથી મોટામાં મોટો દુર્ગુણ જો કોઈ હોય એ કૃતજ્ઞતા છે. તમારા ઉપર કરેલા ઉપકારને ભૂલી જવું. અનંતા સિદ્ધ ભગવંતોનો આપણા પર ઉપકાર, એક જીવ સિદ્ધ પદને પામ્યો એટલે અવ્યવહાર રાશિની નિગોદમાંથી આપણે વ્યવહાર રાશિમાં આવ્યા. સિદ્ધ ભગવંતોના ઉપકારને આપણે ક્યારે યાદ કરીએ છીએ? કલાગુણ શ્રી મહારાજ એવું બોલતા હતા કે નમો સિદ્ધાણમ પદનો જાપ કરતા તમને કંટાળો આવે, એનો મતલબ કે તમે સિદ્ધ ભગવંતના ઉપકારને ભૂલી ગયા છો. એનો મતલબ એ કે તમે પોતે સિદ્ધ બનવાના છો. એ સિદ્ધ પદનો જય જયકાર એ નમો હરિહંતાણમ છે. અને તમારો જય જયકાર કરતા તમને કંટાળો આવે તો તમે અભાગ્યા છો. નમો સિદ્ધાણમ એટલે મારા ભાવિ સિદ્ધત્વ પર્યાયનો જય જયકાર. એ અદ્ભુત વાત છે. એટલે પરમાત્માના ઉપકારને નિબોધમાંથી આપણને કાઢ્યા એક સિદ્ધ ભગવાને, અને ત્યાર પછી આગળ આપણો વિકાસ થતાં 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 અહીં સુધી પહોંચ્યા. પ્રસ્તાવનમાં આવે છે ને, અહીં સુધી પહોંચ્યો પ્રભુ તારી કૃપા. એટલે આપણે સંસારના જે માણસો જે આપણે બાહ્ય ઉપકારો કરે છે એને આપણે કદી ભૂલતા નથી, પણ અભ્યંતર ઉપકારવાળા જે છે એને આપણે જલ્દી યાદ પણ નથી કરતા. એનો મતલબ કે આપણી સમજણ નથી, એનો મતલબ કે આપણને સાચી ઓળખ નથી. એક સરસ મજાની વાત તમને કરી, પ્રસંગ એક વાત કરી દઉં અને એના પછી આપણું વાતનો ક્લાસ પૂરો કરશું. ત્રિપૃષ્ઠ વાસુદેવનો ભાવ તમને ખબર છે, પણ એનું એનાલિસિસ મારી શૈલીમાં તમે સાંભળો. ત્રિપૃષ્ઠ વાસુદેવના ભગવાન મહાવીરનો આત્મા સૈયા બાળકના કાનમાં શિશુ રડાવે છે. સંગીત ચાલુ રખાયું છે, અને સંગીત છે ને એ ઊંઘને લાવનારું છે. આમ શું મધુર સંગીત. ઘણા જૂના કાળના લોકો છે ને, પેલું ખબર તમને લોકો બધા આપણી ઉંમરવાળા બીના કાન એવું બધું આવતું હતું મરફી રેડિયોમાં, અને રાત્રે 11 વાગે આવે ચાલુ કરે, સાંભળતા સાંભળતા ઊંઘી જાય મસ્ત. સંગીત
નિંદરને લાવવા માટે ઉત્તેજક છે. અને ઊંઘ આવી ગયા પછી એ બાધક છે. વાત જ છે. ઊંઘ આવી જાય તમને પછી રેડિયો ચાલુ રહી ગયો બંધ ન કરવાનું ભૂલી ગયો. એટલે એને કહ્યું કે હવે તે કાળમાં તો હવે કંઈ રેડિયો બધા હતા ને, એટલે મોટા મોટા મહારાજાઓ જે છે એ આવી રીતે સંગીતના સાજિંદાઓને રાખે. વિજ્ઞાને બહુ મોટું પાપ કર્યું કે જે રાજા મહારાજાઓને અને શ્રીમંત શેઠિયાઓને ભોગવવાની ચીજ છે એ સામાન્ય માણસોને રેડિયો દ્વારા ટેલિવિઝન દ્વારા ભોગવતા કરી દીધા અને એને આદિ બનાવી દીધા. તો પેલાને કહી દીધું, તો પેલાને કીધું કે એક સૈયા પાલક રાખ્યો, ચોકીદાર તારે કંટ્રોલિંગ કરવાનું, તારે જોવાનું કીધું સાહેબ સુઈ ગયા, હવે ઊંઘ એમને આવી ગઈ છે, તારે વાજિંત્ર બધા બંધ કરાવી દેવાનું, કેમ જાઓ. હવે એ વખતે એક દિવસ સંગીત એવું ચાલ્યું કે એને પોતાને એટલો બધો ઇન્ટરેસ્ટ પડી ગયો સૈયા પાલકને. અને સાહેબ પલંગ પર સૂતા છે, ત્રિપુષ્ટ વાસુદેવ ગાઢ નિદ્રામાં હતા ને ચાલે જ રાખીને પૂરા ધમધમાટ અને ઊંઘ ઉડી. પેલા જોઈ કે એ શું કરે? અરે સાહેબ તમે ભૂલ ખ્યાલમાં આવી. મારો હુકમ શું હતો? મને નિંદર આવે એટલે બધાને રવાના કરી દેવાના. આ તારું કામ, આ તારું કંટ્રોલર હતો, નિયામક હતો. સાહેબ ભૂલ થઈ ગઈ, માફ કરો. પુષ્ટ વાસુદેવ ભયંકર ક્રોધી માણસ છે. તને તારા ભૂલની સજા મળશે. બહુ ખરેખર છે સાહેબ, માફ કરે. જાણ બીજે દિવસે જાહેર સભામાં એને બોલાવ્યો, સંસદ એની રાજસભામાં, અને કીધું કે આણે આ ભૂલ કરી છે, એના કાનમાં ધગધગતું શીશી નાખો. અને કાનમાં ધગધગતું શીશી રોડ્યું, કાનના પડદા ફાટી ગયા, ખોપરી ચીરાઈ ગઈ, મૃત્યુ પામી ગયો. એ જ ગુવાડીઓ બનીને કાનમાં ખીલા ઠોકે છે. પ્રસંગ આ છે. એનું એનાલિસિસ મારે એ કરવું છે કે એક વાત તો સમજો કે જે પરમ સમતાના સાગર બનવાના છે એનો પણ ભૂતકાળ આટલો ભયંકર. કલ્પના કરો, કાનમાં જ્યારે ખીલા ઠોકાય અને એ વખતે ભગવાનની જે ક્ષમતા છે એ ક્ષમતાની પરાકાષ્ઠાએ પહોંચેલો માણસ પૂર્વના ભાવમાં આટલો બધો અધમ, આટલો બધો ક્રૂર અધ્યવસાય વાળો હોઈ શકે? કોન્ટ્રાસ્ટ છે, સમજાય છે? હવે કર્મસત્તા બહુ નિષ્ઠુર અને ક્રૂર છે. એ કહે છે કે તું ગમે ભગવાન મારોનો જીવ ગમે તો મારે એનાથી કોઈ લેવા દેવા નથી. તે ભૂલ કરી છે ને, ભૂલ કરનારને સજા ભોગવવી જ પડે. આગળનું એક વાક્ય બોલી દઉં છું, જો પ્રાયશ્ચિત ન કરે તો. પ્રાયશ્ચિત કર્યા વગર મર્યા છે. ગાઢ કર્મ બંધાઈ ગયું એ વખતે. હવે કર્મસત્તા એમ કહે છે કે જે ભાવમાં તારી પેલા સૈયા બાળકને બહુ નાનકડી ભૂલ હતી અને નાનકડી ભૂલ ઉપર ક્રૂરતમ સજા, મૃત્યુદંડની ક્રૂરતમ સજા, આ તે અન્યાય કર્યો. હવે હું તારી સાથે અન્યાય કરીશ. તું ત્રિપુષ્ટ વાસુદેવના ભાવમાં, અને એ વખતે તે અન્યાયી રીતે પેલાની હત્યા કરાવી.
હવે જ્યારે તું જગતના સર્વોત્તમ પદ ઉપર હોઈશ, તીર્થંકરના પદમાં હોઈશ, જગતનું સર્વોત્તમ પદ, એ ભવમાં પેલાની નાનકડી ભૂલ હતી, તારી કોઈ ભૂલ નથી, તો પણ કોન્ટ્રાસ્ટ વિચારો. એની નાનકડી ભૂલ તો હતી જ. ગોવાળિયાના ભવમાં ભગવાનની ભૂલ શું છે બતાવો. આવશે ધ્યાનમાં પડેલા છે, મારા બળદ હાચવજો. ભગવાન પોતાના ધ્યાનમાં મસ્ત છે. અરે બળદ એની બળદ ચરવા નીકળી ગયા, પાણા કરીને ખવાના પરમાં આવી ગયા. પેલો પાછો શરૂઆતમાં તો એવું લાગ્યું કે આને ખબર નથી લાગતી, એટલે પાછો બળદને શોધવા માટે ભટક્યો. બળદ આગળ ગઈ, પેલો પાછો ફરતા 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 પાછા બળદિયા પાછા ત્યાં આવીને બેસી ગયા. ફરીથી પાછો ત્યાં આવ્યો. ઓહો, એને તો ખબર જ હતી, તું આને બળદિયા મારા સંતાડ્યા. તો તારા કાન બહેરા થઈ ગયા હતા પહેલી વાર મેં પૂછ્યું ત્યારે? તારા કાન મારી વાત સાંભળતા નહોતા ને? હવે તારા એ કાનની હું સજા કરું છું. અને એ વખતે બાજુના ઝાડમાં પાસે જઈને ખરબતથી લાકડાને કાપીને એને છોલી કરીને બરાબર જોરદાર અણીદાર ખીલો બનાવે છે, આવડો મોટો. અને એવા 2 ખીલા બનાવે છે. અને એ 2 ખીલા એક આ કાનમાં અને બીજું આ કાનમાં, અને એ વખતે ઠોકે છે. એક બહુ સરસ બીજું આમાં એક રહસ્ય તમને બતાવું છું. ભગવાન તે વખતે મનમાં એમ વિચારે છે કે કાનમાં એ ખીલા ઠોકવા માટે જ્યારે ખીલો મૂકે અને મારે તો ખીલો અંદર જાય નહીં. એનું કારણ તમને કહું. દિવાલ પર ખીલો જાય, લાકડા ઉપર ખીલો જાય, સ્થિર વસ્તુ ઉપર ખીલો તમે ઠોકો તો એ ઘૂસે, પણ કાપડનો પડદો એના પર ખીલો મારવા જાવ તો ઘૂસે? કપડું હાલી જાય. હવે જ્યારે એને ખીલો અહીંયા મૂક્યો ત્યારે ભગવાને એમ આમ કરી નાખ્યું હોય તો એનો ખીલો અંદર જાય. બીજી બાજુ મૂકવા જાય ભગવાન આમ માથું હલાવી નાખે. બચવા માટે તો બીજો માણસ એની જગ્યાએ ભગવાનની જગ્યાએ બીજો કોઈ હોય તો કોશિશ કરે ને. ભગવાને કહ્યું કે તારી કોશિશ પણ હું નિષ્ફળ નહીં જવા દઉં. અને મારું માથું લાકડાની જેમ અક્કડ રાખીશ, દિવાલની જેમ. તારે ખીલો મારવો છે, આ પરાકાષ્ઠાની સમજાય છે? કેટલી બધી અદ્ભુત વાત છે. કર્મ સત્તા એક વાત સમજી લેજો, અત્યંત નિષ્ઠુર છે. ભગવાન મહાવીરને છોડતા નથી. ભૂલની સજા ભગવાનને પણ ભોગવવી પડે. આ એક મુદ્દો આમાંથી મળે છે. બીજો મુદ્દો, ભૂલ કરનારો પણ ભગવાન બની શકે છે. ભૂલ કરનારો પણ ભગવાન બની શકે છે. તો કોઈની ભૂલને જોઈને એના પ્રત્યે તિરસ્કાર કરવાનો આપણને અધિકાર શું? કારણ કે આજની ભૂલ કરવાવાળો એ આવતીકાલનો ભગવાન પણ હોઈ શકે. તમને મને ખબર છે. એટલે આ જે પ્રસંગ છે ને એનું એનાલિસિસ મારું આ છે કે 2 મુદ્દા છે. ભૂલની સજા ભગવાનને પણ ભોગવવી પડે. આપણે કઈ વાડીના મૂળે તો ભૂલ કર્યા પછી શું કરવું? પ્રાયશ્ચિત ચોક્કસ કરવું. તેનાથી ભૂલ નબળી પડી જાય, એનો અનુબંધ તૂટી જાય. અનુબંધનો અર્થ છે ધારા. એના પર આપણે ઉપદેશ વિચાર કરશું. અને બીજા નંબરની વાત, ભૂલ કરનારો પણ ભગવાન બની શકે છે. એટલે બીજાની ભૂલને ઇગ્નોર કરતા શીખો. હોય જે બધા કર્મવશ છે, હોય
ગમે એવો છે ને દુરાચારી, ગમે એવો લંપટ કે ગમે એવો ભ્રષ્ટ કે ગમે એવો દારૂડિયો જોઈને પણ આપણે એના પ્રત્યે મન ન બગાડીએ, એ આપણા માટે બહુ હિતકારક છે. તો આ રીતે આ પ્રભુના શાસનના પદાર્થોની ઓળખાણ થાય, આપણને ભગવાનના ઉપકારની ઓળખાણ થાય. ભગવાને જે નવા નવા એંગલો બતાવ્યા છે એ એંગલો દ્વારા આપણી સમજણ ચોખ્ખી થાય, પવિત્ર થાય. તો ઘણા બધા કર્મબંધથી આપણે બચી શકીએ, અને એ કર્મબંધથી બચવા માટે જે આ પ્રભુનું શાસન છે જે આપણને સૌભાગ્યથી મળ્યું છે અને આપણે સફળ કરીએ એ જ મંગળમય પ્રાર્થના. વિતરાગ પરમાત્માને આગળ ધન્યવાદ. શાસન